હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો ચાલો આજે આપણે મકાઈમાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીએ જે બાળકોને તો ખૂબ જ ભાવશે, સાથે વડીલોને પણ એટલી જ મજા આવશે। ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે। તો અહીંયા મેં મકાઈના દાણા કાઢી લીધા હતા અને તે દાણાને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે। હવે આપણે મિક્સરને કન્ટિન્યુઅસ નથી ચલાવવાનું, પરંતુ પલ્સ મોડમાં રાખી તેને ક્રશ કરી લઈશું। મતલબ કે આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની। તો અહીંયા પેસ્ટ રેડી છે। ત્યાર પછી અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે અને તે બાઉલમાં આપણે જે પેસ્ટ રેડી કરી હતી તે બધી જ એડ કરી દેવાની છે। તો અહીંયા મેં પેસ્ટ એડ કરી દીધી છે। ત્યાર પછી હવે તેની અંદર મેં અડધી વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કર્યા છે। પરંતુ તમે જો ડુંગળી ખાતા હોય તો તમે કેપ્સિકમની જગ્યાએ ડુંગળી પણ એડ કરી શકો છો। ત્યાર પછી અડધી વાટકી આપણે મકાઈના આખા દાણા એડ કરીશું, જેનાથી દેખાવ અને ટેસ્ટ બંને ખૂબ સરસ આવશે। ત્યાર પછી તીખાસ માટે 3 થી 4 લીલા તીખા મરચાં ઝીણા કટ કરીને એડ કરીશું અને અડધી વાટકી જેટલી કોથમીર પણ એડ કરવાની છે। ત્યાર પછી અહીંયા મેં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે અને 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો 1 મોટી ચમચી જેટલું મીઠું આપણે એડ કરી દઈશું અને હવે તીખાસ માટે અહીંયા મેં થોડાક એવા ચીલી ફ્લેક્સ લીધા છે। તમારે જો ચીલી ફ્લેક્સ ન એડ કરવા હોય તો લાલ મરચું પણ એડ કરી શકો છો। ત્યાર પછી 1 ચમચી મિક્સ હર્બ એડ કરીશું અને હવે આપણે લોટ એડ કરવાનો છે બાઇન્ડિંગ માટે। તો મેં 2 ચમચી ચણાનો લોટ મતલબ કે બેસન એડ કર્યું છે, પરંતુ તમારે જો બેસન એડ ના કરવું હોય તો 2 ચમચી જેટલો મેંદો પણ એડ કરી શકો છો। ત્યાર પછી અહીંયા મેં 4 મોટી ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે। તો આ રીતે આ નાસ્તામાં ચોખાનો લોટ એડ કરવાથી આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને સાથે ક્રિસ્પી પણ બને છે। ત્યાર પછી અહીંયા મેં એક ચીઝનો ક્યુબ લીધો છે, તેને આપણે છીણી અને પછી એડ કરી દેવાનો છે। તો ટોટલ મેં 2 ચીઝ ક્યુબ લીધા હતા અને બંનેને છીણીને મેં એડ કરી દીધા છે। ત્યાર પછી 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને હવે 2 ચમચી જેટલું ખાટું દહીં મેં એડ કર્યું છે। તમારું જો દહીં ખાટું ના હોય તો તમે તેની જગ્યાએ થોડાક એવા લીંબુના રસના ટીપા પણ એડ કરી શકો છો। ત્યાર પછી હવે આપણે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે। એકવાર મિક્સ થઈ જાય ત્યાર પછી જો જરૂર લાગે તો તમે થોડોક વધારે પણ લોટ એડ કરી શકો છો। ખરેખર ફ્રેન્ડ્સ, આ નાસ્તો ટેસ્ટમાં એટલો સરસ બને છે કે બાળકોને તો ખૂબ જ ભાવશે, સાથે ઘરના બધા જ સભ્યોને એટલી જ મજા આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મિક્સ કરી લીધું છે। મારે બાઇન્ડિંગની જરૂરિયાત નથી એટલા માટે મેં લોટ વધારે એડ નથી કર્યો। હવે થોડું પાણી એડ કરતા જઈશું અને આ બેટરને ઢીલું કરી દેવાનું છે। પહેલાં મેં 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કર્યું અને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો કે આ બેટર હજી થોડું ઘટ છે, એટલા માટે ફરીથી હું 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરું છું અને ફરીથી મિક્સ કરી લેવાનું છે। આ બેટરને આપણે થોડુંક ઢીલું જ રાખવાનું છે, જેથી કરીને નાસ્તો પણ આપણો એકદમ સોફ્ટ બને। તો અહીંયા મેં હવે મિક્સ કરી લીધું છે। હવે તમે આ બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આપણે આવી રીતે થોડુંક ઢીલું રાખવાનું છે। ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક તવી રાખી દીધી છે અને સૌપ્રથમ આપણે તેને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની છે। તમે નોનસ્ટિક પણ લઈ શકો છો। ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું હતું તેમાંથી 1 ચમચા જેટલું બેટર તેની ઉપર એડ કરી દેવાનું છે અને આવી રીતે ચમચાની મદદથી જ સરસ એવો રાઉન્ડ શેપ આપી દેવાનો છે। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। ઉપરથી થોડુંક ડ્રાય થઈ જાય એટલે સાઈડમાં થોડુંક એવું તેલ લગાડવાનું છે અને લગભગ 2 મિનિટ પછી આપણે આવી રીતે તેને પલટાવી દેવાનું છે
અને નીચેની બાજુએ પણ આપણે સરસ એવું થવા દઈશું, લગભગ 2 મિનિટ જેટલું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નાસ્તો બંને બાજુ સરસ એવો થઈ ગયો છે. તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ. તો અહીંયા મેં તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે. ખરેખર ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ મકાઈમાંથી નાસ્તો બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરના બધા જ સભ્યોને મજા આવશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.